વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેના મહત્વના પોઈન્ટો, મહત્વના મુદ્દાઓ. આજે મિત્રો જે મુદ્દો હું ચલાવવા જઈ રહ્યો છું એ મુદ્દો શિક્ષણ વિભાગમાં એટલો મહત્વનો છે અને તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો પ્રબળ ઉપયોગી છે. અને એ મુદ્દાનું નામ છે આરટીઈ એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન 2009. મિત્રો આ મુદ્દો ટેટ, ટાટ, એચટાટ, સીઆરસી, બીઆરસી, ટીપીઓ, જીઈએસ વર્ગ 2, ડીઈઓ અને ડીપીઓ એટલે કે શિક્ષણ વિભાગમાં લેવાતી તમામ પરીક્ષાઓના અભ્યાસક્રમમાં મુદ્દો હોય છે. એટલે આશા રાખું છું કે આપ આ મુદ્દો સમજતા, આ અધિનિયમ સમજતા એક ચોપડો અને 2-3 કલરની પેનો લઈને બેસશો. મહત્વની જે નોંધ છે, મહત્વના જે મુદ્દાઓ છે એ આપની નોટમાં લખી લેશો. સમય બગાડતો નથી. આપણે સમજવા જઈ રહ્યા છીએ આરટી એક્ટ 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009. મિત્રો આ અધિનિયમે ભારતના શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કરી દીધા અને બાળકને શિક્ષણનું કેન્દ્રવર્તી સ્થાન આપી દીધું. બાળક એ સર્વોપરી બની ગયું અને બાળકના ઈર્દ ગિર્દ બાળક સંપૂર્ણ અભ્યાસ મેળવે, સારો અભ્યાસ મેળવે અને સશક્ત નાગરિક બને એ આ કાયદાનો આખો અર્થ છે. સમય બગાડતો નથી. આપણે કાયદો સમજવા જઈ રહ્યા છે રાઇટ ટુ એજ્યુકેશન 2009. મિત્રો આશા રાખું છું કે આપ લખતા જશો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આ કાયદાનું આખું નામ છે મિત્રો. એટલે આખું નામ પણ જોઈ લેજો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. મિત્રો 2009 ના વર્ષનો 35મો અધિનિયમ છે. એટલે કે 2009 માં ભારતની સંસદમાં જે અધિનિયમો ઘડાયા એમાં 35મો અધિનિયમ હતો. જે વખતે સંસદમાં ઘડાયો, સંસદમાં મંજૂરી મળી એ તારીખ હતી 26 ઓગસ્ટ 2009. કઈ તારીખ હતી? 26 ઓગસ્ટ 2009. આ બધા જ તાણાવાણા તમે નોટમાં લખતા રહેજો, સમજતા રહેજો. આખા પ્રસ્તાવનામાં, આ પ્રથમ વિડિયો છે, પ્રસ્તાવનામાં તમને એવી મજા આવશે, તમને સમજાશે કે આ અધિનિયમ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થયો. મિત્રો જેવું 26 તારીખે સંસદમાં મંજૂરી મળી ગઈ એવી જ કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 2009 માં પોતાના ગેઝેટમાં પ્રકાશિત કરી દીધું.
આની અમલવારી અમલ 1 એપ્રિલ 2010 ના રોજ થઈ. આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે આરટી એક્ટ 2009 નો અમલ ક્યારે થયો? તો 1 એપ્રિલ 2010 ના રોજ થયો. મિત્રો, જે આ આખો કાયદો આવ્યો ત્યારે વર્ષ હતું 2009. સમજો હું કેમ વર્ષને છંછેડું છું. બીકોઝ ઓફ જે તે સમય એટલે કે આ વર્ષે જે વર્ષે થયું એ વર્ષે ભારતના બંધારણમાં અનુચ્છેદ 35A અને 370 વિદ્યમાન હતી. આ બંને કલમો 35A અને અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરને લાગુ પડે છે. કોને? જમ્મુ કાશ્મીર માટે. જમ્મુ કાશ્મીર માટે. એટલે કે આ કલમોનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો ભારતના સંસદમાં ઘડાયેલા કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગુ નહીં પડે. આખો કલમનો જે આખો હાર છે તમારે અલગથી સમજ. પરંતુ 2009 માં આ કલમના લીધે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં કાયદાનો અમલ થયો. હવે સીધું સાબિત થાય છે કે જો જમ્મુ કાશ્મીરમાં આ કાયદાનો અમલ કરવો હોય તો આ બે કલમોને નિરસ્ત કરી દેવી પડે, એટલે એને રદ કરવી પડે. અને એ રદ યાદ રાખજો, એ રદ 1 ઓક્ટોબર 2019 માં રદ થઈ. અને જેવી રદ થઈ એટલે આપોઆપ પૂછ્યા વગર સમગ્ર ભારતમાં કાયદાની અમલવારી થઈ. એટલે બેઝિક અત્યારે આપણે શું સમજ્યા કે આપણે ભણી રહ્યા છીએ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. આ અધિનિયમ 2009 ના વર્ષમાં 35મો ઘડાયેલો અધિનિયમ હતો, જે 26 ઓગસ્ટ 2009 ના રોજ સંસદમાં એને મંજૂરી મળી હતી. મંજૂરી મળતાને તરત જ કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ ના રોજ પોતાના ગેઝેટમાં પ્રકાશિત કરી દીધું. બરાબર ને? એટલે કે સીધું થાય છે ભારતના પ્રજાસત્તાક ના 60મા વર્ષે કાયદો બન્યો. રીઝનિંગના પ્રશ્નો અને રિલેટેડ જ આવી જાય છે, પણ આ તમારે યાદ રાખવાનું. બરાબર ને? 27 ઓગસ્ટના રોજ પોતાના ગેઝેટમાં પ્રકાશિત કરી દીધું. અને તાત્કાલિક તો કાયદાનો અમલ ન થઈ શકે એટલે અંદર લખી દીધું કે આ કાયદાનો સંપૂર્ણ અમલવારી 1 એપ્રિલ 2010 ના રોજ રહેશે. બટ ઓફ
જે સમય અમલવારી થઈ એ સમય ભારતના બંધારણમાં અનુચ્છેદ 35A અને 370 એટલે 370 કલમ વિદ્યમાન હતી. આ કલમમાં એવું લખેલું છે કે ભારતની સંસદમાં બનેલા કાયદાઓ એ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ નહીં પડે. ધેટ્સ ઓફ રીઝન જે વર્ષે એટલે કે 1 એપ્રિલ 2010 ના રોજ આ કાયદાની અમલવારી થઈ ત્યારે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં આ કાયદો લાગુ પડ્યો. જો જમ્મુ કાશ્મીરમાં આ કાયદો લાગુ કરવો હોય તો આ કલમો એટલે કે 35 and 370 કલમને એટલે કે અનુચ્છેદને રદ કરવી પડે, અધરવાઇઝ નિરસ્ત કરવી પડે. તો એ 1 ઓક્ટોબર 2019 ના રોજ આ કલમ રદ કરી. જેવી રદ થઈ ગઈ એટલે આપોઆપ સમગ્ર ભારતમાં રાઇટ ટુ એજ્યુકેશન 2009 એ એક્ટિવ થઈ ગયું, અમલમાં આવ્યું. હવે મિત્રો આ એની થોડીક માહિતી. હવે ભારતીય બંધારણમાં શિક્ષણ ક્ષેત્રે 2 મહત્વના સુધારા થયા. એ સુધારાઓ આપણે મહત્વના છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રે થયેલ બંધારણીય સુધારાઓ. મિત્રો ખાસ તમે નોટ બનાવજો. તમે જે એવું માનતા હોય કે મને યાદ રહી જશે, હું સમજી જઈશ, તો એ તમારી ગલતફહેમી છે. શિક્ષણ અને સંગીત એ રિયાઝનો વિષય છે. એને વારંવાર એની પ્રેક્ટિસ કરવી પડે છે. જો સંગીત અને શિક્ષણને વારંવાર ટૂંકમાં જે પણ બધું જ છે તમારે કહેવાય કે એના પ્રશિક્ષણાર્થી બનવું હોય છે, બરાબર, એમાં પ્રવીણ્ય તમારે મેળવવું તો એને સતત પ્રેક્ટિસનો વિષય છે. તો આશા રાખું છું કે આપ લખતા રહેશો. હવે એક સુધારો હતો 42મો સુધારો, જે 1976 માં થયો. આ સુધારાને ડીપ્થમાં આપણે નથી ભણવું. આપણે આ સુધારાથી શિક્ષણમાં શું ઇફેક્ટ આવી એને ભણવાનું છે. એક સુધારો થયો 86મો સુધારો. કયો? 86મો બંધારણીય સુધારો. જે 2002 માં થયો. એટલે તમારે 42 અમેન્ડમેન્ટ અને 86 બંધારણીય સુધારો યાદ રાખવાનો. હવે આ બંધારણીય સુધારામાં શું અમલવારી કરવામાં આવી? તો 42માં સુધારણા પહેલા શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો. એટલે કે શિક્ષણની જે પણ જોગવાઈઓ કરવાની છે એ રાજ્ય કરશે, એમાં કેન્દ્ર સરકાર વચ્ચે પડશે નહીં, બરાબર ને? પરંતુ 42માં સુધારાથી શિક્ષણ સંયુક્ત યાદીમાં આવી ગયું. સંયુક્ત યાદીમાં સમાવેશ. ધેટ રીઝન હવે જો ભારતમાં શિક્ષણમાં સુધારા કરવા હોય તો કેન્દ્ર સરકાર પણ કરી શકશે, ભારતની સંસદ પણ કરી શકશે. ધેટ ઇઝ ઓફ રીઝન કે સંયુક્ત યાદીમાં આવવાથી ફરક શું પડ્યો? તો ફરક એ પડ્યો કે સુધારા કોણ કરી શકે? તો રાજ્ય કરી શકે. દેશ
કરી શકે. હવે બંને રાજ્ય જોડે બી પાવર છે અને કેન્દ્ર એટલે કે દેશ જોડે પણ ભારતની સંસદ જોડે પણ પાવર છે. હવે આ સુધારા દરમિયાન જોજો જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મતભેદ થાય તો કેન્દ્રનો સુધારો સર્વોપરી રહેશે. ધેટ ઓફ રીઝન કે આખા ભારતમાં એકરૂપતા આવી. શિક્ષણ બાબતે શું થયું? એકરૂપતા આવી. આ એ જ કહે છે કે એક ભારતમાં શિક્ષણ બાબતે એકરૂપતા આવી. જે રાજ્યો પોતાનું અલગ અલગ બનાવતા હતા, નહીં, કેન્દ્ર બનાવે, બધા રાજ્યોને પાલન કરવું જ પડશે. એકરૂપતા આવી, જેના કારણે યુજીસી, એનસીઆરટી, સીબીએસઈ, સત્તાઓ વધી. જે આવી સંસ્થા છે શિક્ષણની, બરાબર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એનસીઈઆરટી, સીબીએસઈ, આવી જે સંસ્થાઓ છે એની સત્તાઓ વધી. ધેટ્સ ઓફ રીઝન તમારે એટલું યાદ રાખવાનું છે 42 માં સુધારામાં કે રાજ્યનો વિષય જે શિક્ષણ હતો એ સંયુક્ત વિષય થઈ ગયો. અને જો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ સુધારા બાબતે મતભેદ થાય તો કેન્દ્રનો જે પણ સૂચના છે, કેન્દ્રનો સુધારો સર્વોપરી રહેશે અને જેના કારણે એકરૂપતાઓ આવી. ધેટ ઇઝ ગુડ રીઝન છે મિત્રો, બરાબર. હવે બીજો સુધારાની વાત કરી રહ્યા છીએ આપણે, 86મો સુધારો. કયો? 86મો સુધારો. અહીં આ સુધારાએ, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, શિક્ષણને અધિકાર બનાવી દીધો. એટલે કે બંધારણના 3જા નંબરનું પ્રકરણ ફંડામેન્ટલ રાઇટ્સ માં એડ કર્યો. આ શિક્ષણના અધિનિયમથી આપોઆપ 3 અનુચ્છેદ ઇફેક્ટ થયા. એક આયો નવો ઉમેર્યો 51A એટલે કે 51 ક. બીજો ઇફેક્ટેડ થયો આ હતો જ ડીપીએસપી માં હતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપી, બરાબર ને, પોલિસીમાં હતો, એને ઇફેક્ટ થઈ. અને ત્રીજો 21A નવો બન્યો. હવે આ જે 21A છે એ ફંડામેન્ટલ એટલે કે બંધારણીય અધિકારો માં ઉમેરાયો. એટલે એક હક બન્યો. હવે થયું શું? 51A એવું કે છે માતા પિતાએ બાળકને અભ્યાસ અર્થે શાળાએ મોકલવાની ફરજ છે.
ફરજ છે, એક ડ્યુટીઝ એડ કરી દીધી કે ભાઈ અભ્યાસ અર્થે શાળાએ મોકલવો પડશે. હવે આમાં 45 માં શું ઇફેક્ટ થઈ? કારણ કે જે તે સમય રાજ્ય યાદીમાં હતો તો 45 માં એવું લખ્યું હતું કે 6 થી 14 વર્ષના બાળકો ના શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. એટલે કે ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં હતું. બીજું પણ હતું પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. પરંતુ 21 ક આવવાથી આ આખી જે વ્યવસ્થા હતી એ સીધી મૂળભૂત અધિકારોમાં મૂકી દીધી અને 45મી કલમમાંથી ઉઠાવી અને અહીં લાવી દીધું અને અહીં 21 એમાં મૂકવામાં આવ્યું કે 6 થી 14 વર્ષના બાળકને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ 86 એ ઇફેક્ટ આપી. તો આના કારણે આખું શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન થયું. આ એની થોડીક ઝલક હતી કે કેવી ઇફેક્ટો આવી ગઈ. હવે આપણે 2009 જે આવ્યો એની થોડીક ઝલક મેળવી લઈએ. આ એક્ટમાં 7 પ્રકરણો છે અને ટોટલ 38 કલમો છે. આઈએમપી આ પૂછાશે. તો એકવાર લખી દઈએ કે આ અધિનિયમમાં 7 પ્રકરણો છે અને 38 કલમો છે. ચલો કહેવાય કે આરટીઈ એક્ટ 2009 લખજો મિત્રો. આને આપણે પીપીટી સ્વરૂપે સમજી લઈએ. કોઈ મુદ્દો બાકી નથી રહેવા દેવાનો. ભણાવું તો દિલથી ભણાવું, નહીં તો નહીં ભણાવું. બરાબર? આ વિડિયો જો એટલે કે આરટી એક્ટ 2009 ની પ્રસ્તાવના ખેલ ખતમ મિત્રો. ઓકે, ટોટલ પ્રકરણો 7 લખી દેજો. ટોટલ કલમો 38. આ હું જે કહું છું એ આઈએમપી છે. એટલે કોઈ પણ બાંધછોડ વગર તમારી નોટમાં મુદ્દો મારી દેજો આઈએમપી. બરાબર ને? ઓકે, હવે જોઈ લઈએ એના પ્રકરણોની માહિતી. બરાબર? દરેક વસ્તુ આપણે ભણવું છે ને સારી રીતે ભણવું છે મિત્રો. પ્રકરણો 7 છે. પ્રકરણો તો જોઈએ છે. એકમું પ્રકરણ, દરેક કાયદાઓનું, દરેક અધિનિયમનું પ્રથમ પ્રકરણ હોય છે પ્રારંભિક. પ્રકરણ 1 નું નામ શું છે? પ્રારંભિક. અને આ પ્રકરણમાં આ
અધિનિયમની વ્યાપ્તતા ક્યાં સુધી હશે અને વ્યાખ્યાઓ આપેલી હોય છે, એટલે કે આમાં કલમ 1 થી લઈને 2 સુધી છે. ટોટલ કલમો કેટલી? 2. આ પણ પૂછાય છે પ્રકરણ 1 માં ટોટલ કલમો કેટલી? તો 2. હવે પ્રકરણ 2 લખજો. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો હક. જોઈ લો, હવે હક આવી ગયું, ફંડામેન્ટલ શિક્ષણનો હક. આમાં કેટલી કલમો છે? તો આમાં મિત્રો 3 થી 5 છે, એટલે કે 3, 4 અને 5 કલમો છે, એટલે આમાં 3. કેટલી કલમો છે? 3. પ્રકરણ 3 એવું કે છે સમજજો, યોગ્ય સરકાર સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો સમજો. બહુ મહત્વનું છે કે ભાઈ યોગ્ય સરકારને જે યોગ્ય જે સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો શું છે એમાં કે છે. આ છે મિત્રો 6 થી લઈ અને 11, એટલે કે આમાં 6 કલમો ટોટલ છે. આ યાદ રાખજો, આઈએમપી છે, બરાબર ને? હવે 5મા નંબરની જે કલમ કે છે, ચોથા નંબરનું પ્રકરણ એ ગજબનું છે. 4થા નંબરનું પ્રકરણ શાળા અને અહીં શોર્ટ સર્કિટ થાય છે. જ્યારે કોઈ શિક્ષણમાં વિભાગમાં લાગે છે, અધિકારી બને છે, તો આ પ્રકરણ એના ઉપર શોર્ટ સર્કિટ કરે છે. જો કોઈ ચૂક કરી તો આ પ્રકરણ આ અધિનિયમને ઉઠાવશે, પ્રકરણ 4 ખોલશે અને એ પ્રમાણે કાર્યવાહી ચાલુ કરશે. શાળા અને શિક્ષકોની જવાબદારીઓ. શાળા અને શિક્ષકોની જવાબદારીઓ. મિત્રો, આ પ્રકરણ સૌથી મોટું છે. 12 થી લઈ અને 28 કલમો, ટોટલ 17 કલમો આ પ્રકરણ ધરાવે છે. સૌથી મોટું પ્રકરણ. પ્રકરણ 5 અભ્યાસક્રમ અને બુનિયાદી શિક્ષણ આપવું. આપવાનું છે અભ્યાસક્રમ પ્રમાણે બુનિયાદી શિક્ષણ આપવું. અહીં માત્ર મિત્રો 29 થી 30 એટલે કે 2 કલમોનો સમાવેશ છે. કેટલી કલમો? 2 કલમો. ઓકે. 6થા નંબરનું પ્રકરણ પણ એ બહુ જ મહત્વનું છે. બાળકો માટે ઇફેક્ટેબલ છે. બાળકોના અધિકારનું રક્ષણ. અહીં જો બાળકોનો અધિકાર જોખમાય તો રક્ષણ કરવાનું છે. અને આ કલમ એટલે કે અહીં 31 થી લઈ 34 કલમો સુધીનો માહિતી છે. 34 એટલે કે 4 કલમો અહીં આવી જાય છે. અને છેલ્લું 7મા નંબરનું પ્રકરણ, એનું નામ છે પ્રકીર્ણન. એટલે કે આપણી ભાષામાં જે વધ્યું ઘટ્યું હતું
એ મૂકી દીધું પૂછડું, એમાં બધી જે વધેલી માહિતી આવે છે પ્રકરણ, બરાબર ને. અને અહીં 35 થી 38 કલમો છે, અહીં 4. આ રીતના 38 કલમો આવી ગઈ. ટૂંકમાં આખા જોઈએ તો ફરીથી એક વખત નોંધી લેજો, આખા પ્રકરણની માહિતી આપણે આપવા જઈ રહ્યા છીએ. તો જો આરટી એક્ટ 2009 ટોટલ પ્રકરણો કેટલા છે મિત્રો? 7 પ્રકરણો છે. આઈએમપી આ પ્રકરણોમાં 38 કલમ છે. કેટલી કલમ છે? 38. હવે પ્રકરણોના નામ જોઈ લઈએ. પ્રકરણ 1 પ્રારંભિક, એમાં 2 કલમ આવેલી છે. પ્રકરણ 2 નું નામ છે જો તમારે યાદ રાખવાનું, પ્રારંભિકમાં શું હોય? એની વ્યાપ્તિ હોય ને વ્યાખ્યા હોય. બાળક કોને કહેવાય, અધિકારી કોને કહેવાય, બધી વ્યાખ્યાઓ હોય, બરાબર. હવે તમે જો આ સીધી ઇફેક્ટ, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક, બીજા પ્રકરણમાં જેને આપી દીધું મેઇન પોઈન્ટ, કલમ 3 થી 5 ટોટલ 3 કલમ આવેલી છે. હવે અહીંયા જો યોગ્ય સરકાર, ત્રીજા નંબરની કલમ, યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો આપવી પડશે. 6 થી 11 ટોટલ 6 કલમ છે. શાળા અને શિક્ષકોની જવાબદારીઓ, આ પ્રકરણ તમારે ગોખવાનું છે. હું બોલું છું, સમજવાનું નહીં. એક પણ મુદ્દો રહી ન જવો જોઈએ એ રીતે તમારે આ પ્રકરણને સમજવાનું છે મિત્રો. કારણ કે આ પ્રકરણમાંથી જ સૌથી વધુ પ્રશ્નો પૂછાયેલા છે. શાળા અને શિક્ષકની જવાબદારીઓ, આમાં 12 થી લઈને 28 કલમ છે. ટોટલ 17 કલમો છે. એટલે કે આરટીઈ એક્ટ 2009 નું સૌથી મોટું પ્રકરણ કયું? સૌથી મોટું પ્રકરણ. આ પણ પૂછાય છે કે સૌથી મોટું પ્રકરણ કયું? તો શાળા અને શિક્ષકોની જવાબદારી એ સૌથી મોટું પ્રકરણ છે. 5મા નંબરનું અભ્યાસક્રમ અને બુનિયાદી શિક્ષણ આપવું જ પડશે. 29-30 કલમ, ટોટલ કલમો 2. બાળકોના અધિકારનું રક્ષણ કરવું જ પડશે. એ કલમ 31 થી 34 4 કલમો, અને પ્રકરણ છે 35 થી 38 એ 4 કલમોમાં વહેંચાયેલું છે. મહત્વનું આ તમે સમજી લેશો. આ ખાખો તો તમારે કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાશે તો તમે 50% જવાબ સુધી તો પહોંચી જશો. એલિમેન્ટરી કરી કે ભાઈ પ્રાઇમ વ્યાખ્યા અને ક્યાં લાગુ પડશે, તમારે કલમ 1 અને 2 માં ગપ્પા મારવાના છે. તમે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના જે હકની વાત આવે તો તમારે કયા કલમથી? 3 થી 5 માં તમારે ટીક કરવાનું છે. કહેવાય કે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજોની વાત આવે તો તમારે 6 થી 11 નંબરની કલમમાં તમારે ગોળ ટપકું કરવાનું છે. તમને શાળા અને શિક્ષકોની કહેવાય કે જવાબદારીઓની વાત આવે તો કલમ નંબર 12 થી લઈને કલમ નંબર 28 માં જ તમારે જે આવતું એમાં એલિમેન્ટરી કરવાની થાય છે, બરાબર. ત્યાં તમે એટલે કે તમે 50% માં પહોંચી જશો. બાળકોના અધિકારનું રક્ષણ કે અભ્યાસક્રમ અને બુનિયાદી શિક્ષણ 29-30 તમારે 2 કલમોમાંથી ગમે તે એક કલમમાં જ ટીક કરવાનું છે. બાળકોના અધિકારનું રક્ષણ 31 થી 34 કલમમાં તમારે ટીક કરવાનું છે. અને પ્રકરણ પૂછડું જે 35 થી 38 કલમોમાં તમારે ટીક કરવાનું. હવે આ આખી જે માહિતી છે એને આપણે પીપીટી સ્વરૂપે ભણી લઈએ. કઈ મુદ્દો બાકી ન રહી જાય, કઈ કહેવાય કે આપણા ધ્યાન બહાર જાય નહીં, એ રીતે ભણી લઈએ તો પીપીટી ઉપર. પીપીટીમાં જોવા જઈએ તો પાયાનો બદલાવ 42મો સુધારો 1976 મેં જે તમને કહી દીધું એમ, આ સુધારાથી કેન્દ્ર અને રાજ્ય બંને શિક્ષણ પર કાયદો બનાવી શકે છે. વિરોધાભાસ સમયે કેન્દ્રનો કાયદો સર્વોપરી રહેશે. મેં તમને કીધું કે જ્યાં મતભેદ થાય ત્યાં કેન્દ્રનો કાયદો તમારે સર્વોપરી રહેશે. 42મો અમેન્ડમેન્ટ. 1976 ના સુધારાના ફાયદા: સમગ્ર દેશની શિક્ષણ નીતિમાં સમાનતા અને એકરૂપતા આવી. જે મેં તમને કહ્યું, કેન્દ્ર સરકારને શિક્ષણમાં સુધારા કરવા માટે વધુ સત્તાઓ મળી, પાવર્સ મળે. પહેલા પાવર્સ નહોતા, જેના કારણે એનસીઈઆરટી, યુજીસી અને સીબીએસઈ ની ભૂમિકા વધુ મજબૂત બનીને એકરૂપતા થઈ, બરાબર ને. આ ખાસ યાદ રાખજો. 42 માં સુધારાની વાત કરીએ છીએ. 42મો સુધારો 1976 માં એવું કહે છે
કે શિક્ષણ એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લાવવામાં આવ્યું, બરાબર ને? ઓકે, હવે ગેમ ચેન્જર જે સૌથી ઇફેક્ટેબલ સુધારો થયો એ 86મો બંધારણીય સુધારો 2002 માં થયો. શિક્ષણ હવે બન્યું મૂળભૂત અધિકાર. 21A એટલે 21 ક એડ થયું. 45 ના કલમને ઇફેક્ટ આપી. કલમ નંબર 21A કલમ નંબર 21 51 ક એટલે 51 અ ઉમેરવામાં આવી. એટલે કે બે કલમ નવી ઉમેરવામાં આવી અને એક કલમને ઇફેક્ટ આપી. 45મા નંબરની કલમ જે ડીપીએસપી માં છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં એવું હતું કે પ્રારંભિક અને 6 થી 14 વર્ષના બાળકોનું શિક્ષણ રાજ્ય સરકાર સંભાળશે. હવે 6 થી 14 વર્ષના બાળકનું શિક્ષણ એ સીધું ઉઠાવી લીધું અને એ મૂળભૂત અધિકારોમાં લાવી દીધું અને એમાં કીધું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવું પડશે. એટલે ફરજિયાત થઈ ગયું છે, એમાં કોઈ બાંધછોડ નહીં થાય. શિક્ષણ હવે બન્યું મૂળભૂત અધિકાર. એટલે કયા, તમને પૂછે કયા સુધારાથી શિક્ષણ એ મૂળભૂત અધિકારમાં આવી ગયું, હકમાં આવી ગયું? તો 86મા સુધારા. આ ઐતિહાસિક સુધારાએ ભારતના લાખો બાળકના ભવિષ્યની દિશા હંમેશ માટે બદલી, આમૂલચૂલ પરિવર્તન કરી દીધું. મેં તમને કહ્યું એ પ્રમાણે બંધારણમાં ઉમેરેલા 3 નવા સ્તંભો જે ઉમેરાયા, બરાબર ને? કલમ 21A જે કહેવાય અમેન્ડમેન્ટ, બરાબર ને? અધિકારો, હકમાં 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ હતી, જે પહેલા રાજ્યની જવાબદારી હવે કેન્દ્રની થઈ જાય અને સંયુક્ત થઈ ગયું છે. એટલે તમારે હવે ફરજિયાત કરવું પડશે. કલમ 45 6 વર્ષથી નાના બાળકો, 6 એટલે પ્રારંભિક શિક્ષણની જવાબદારી અને બાળ સંભાળ કોણ ઉઠાવશે? રાજ્ય સરકાર. તમે જો આંગણવાડી ને બધું રાજ્ય સરકાર કરે છે, બરાબર ને? કલમ 51A એટલે ક માતા પિતાની મૂળભૂત ફરજ બાળકના શિક્ષણને તક પૂરી પાડવી અને અભ્યાસ સાથે મૂકો. જે પણ માતા પિતાની ફરજ છે બાળકને શિક્ષણ મેળવવાની એ બધી પૂરી કરવી, બરાબર ને? એટલે આ બે સુધારાઓ ઇફેક્ટેબલ હતા. મેં તમને સમજાવ્યું તો છે જ પરફેક્ટ રીતે. આરટી 2009 નો કાયદો જન્મ અને અમલ ક્યારે બન્યો? તો 2009 માં. કાયદા નંબર 2009 નો 35મો. આ યાદ રાખજો, બરાબર? પૂછાય છે. બરાબર. સંસદ દ્વારા પસાર ભારતના 60મા પ્રજાસત્તાક વર્ષમાં ગેજેટમાં 27 ઓગસ્ટ, ગેજેટમાં 27 ઓગસ્ટ, પણ સંસદમાં ક્યારે થઈ ગયો? 26 ઓગસ્ટ, ઓકે, 2009. અને ગેજેટમાં ક્યારે આવ્યો? 27 ઓગસ્ટ. અને એનો અમલ ક્યાં થયો? તો 1 એપ્રિલ 2010 ના રોજ સમગ્ર દેશમાં અમલ થયો. પણ એ સમય યાદ રાખજો, મેં તમને કીધું હતું જમ્મુ કાશ્મીરમાં નહોતો થયો. જમ્મુ કાશ્મીર, ઓકે, બીકોઝ ઓફ બે અનુચ્છેદ હતા, 35A અને 370, જેના કારણે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં અમલ થયો હતો. પરંતુ 1 ઓક્ટોબર 2019 ના રોજ એક અનુચ્છેદ જ નિરસ્ત થઈ ગયા, એ રદ કરી દેવામાં પછી સમગ્ર ભારતમાં કાયદાની અમલવારી થઈ. એ પણ યાદ રાખજો તમારે, બરાબર? અને એ જે બે અનુચ્છેદ સરકારે કર્યા છે નિરસ્ત, એ ખરેખર જે પણ સરકાર, ભાજપની સરકાર હોય એને સેલ્યુટ મારવા જેવી વસ્તુ. સત્ય છે એ છે જ મિત્રો. સત્યને માત્ર બતાવવાનું હોય છે અને સાબિત કરવાની જવાબદારી સત્યની જ છે. અને સેલ્યુટેબલ સુધારો કહેવાય કે 35A અને 370 ની જે કલમ અનુચ્છેદને રદ કર્યો ને, એ ભારત માટે સુપીરિયર હતી મિત્રો. એ કહેવાય કે એ દિવસ 1 ઓક્ટોબર 2019 એ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પણ સૂર્યોદય લઈને આવ્યો, બરાબર ને? ઓકે, આગળ વધીએ. આરટી એક્ટ નું માળખું એક નજરમાં. કુલ પ્રકરણો કેટલા? તો 7 મેં તમને સમજાવી દીધું. કુલ કલમો કેટલી? તો 38 મેં તમને સમજાવી દીધી, બરાબર ને? મેં તમને કુલ બધી કલમો પણ સમજાવી કે પ્રારંભિક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક, યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજ, શાળા અને શિક્ષકની જવાબદારીઓ, અભ્યાસક્રમ અને બુનિયાદી શિક્ષણ આપવું, બાળકોના અધિકારનું રક્ષણ અને પ્રકીર્ણ, બરાબર? પહેલામાં 2 કલમ, બીજામાં 3 કલમ, ત્રીજામાં 6 કલમ, પછી ચોથામાં 17 કલમ, પાંચમામાં 2 કલમ, છઠ્ઠામાં 4 કલમ અને સાતમામાં 4, ટોટલ 38 કલમ છે. તમે આ રીતે ગોખી મારો એટલે કોઈ પ્રશ્ન છૂટે નહીં માંથી. તો હું તમને આખું સમજાવી દઈશ, બરાબર? આ કલમો જે પ્રારંભિક શિક્ષણનો હક, માતા પિતા અને સ્થાનિક સાથે ફરજો, 4 શાળા અને શિક્ષકની જવાબદારી. અહીંયા આઈએમપી કરી દેજો, કહું છું, સૌથી વધુ, બરાબર? કલમો.
પછી અભ્યાસક્રમ અને બુનિયાદી શિક્ષણ આપવું, અધિકારોનું રક્ષણ અને પ્રકરણ. બરાબર, આ તમે ગોખી જ મારજો. સૌથી મોટું પ્રકરણ કયું? તો પ્રકરણ નંબર 4. એમાં 17 કલમો છે ટોટલ. કેટલી કલમો છે? હવે જુઓ, મુખ્ય જોગવાઈઓ વિદ્યાર્થી માટે ખુશ ખબર. 6 થી 14 વર્ષ બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષકનો હક બની ગયો. નો એન્ટ્રન્સ એક્ઝામ, એમાં કહી દીધું એક્ટમાં આવશે બધું ધીરે ધીરે. નો એન્ટ્રન્સ એક્ઝામ, પ્રવેશ માટે કોઈ પણ પરીક્ષા નથી લેવાની, બાળકને પ્રવેશ આપવાનો છે. ધોરણ 8 સુધી કોઈ પણ બાળકને નાપાસ કરી શકાશે નહીં. પરંતુ હમણાં જ નોંધપાત્ર સુધારો ગવર્મેન્ટે કરવામાં આવ્યો છે, કારણ કે શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય પણ છે, એટલે શિક્ષણમાં સુધારો કરી શકે છે. 5મા અને 8મામાં નાપાસ કરી શકાય છે એવો સુધારો ગુજરાત સરકારે કર્યો છે. પણ એમાં કીધું કે બાળક નાપાસ થાય તો 1 મહિનાની અંદર ફરીથી એની પરીક્ષા લેવી, અને 2 કરતા વધુ વિષયમાં જ નાપાસ હોય તો જ એને સ્થગિત કરવો, નહીં તો એને આગલા ધોરણમાં લઈ જાઓ. એટલે એને એક જ વખત પરીક્ષા લઈને છોડી નથી લેવાનો, એને 1 મહિનાની અંદર પરીક્ષા લેવાની છે. અને એ પરીક્ષામાં જો 2 કરતા વધુ વિષયમાં નાપાસ હોય તો જ એને સ્થગિત કરી દેવાનો છે. બરાબર ને? કોઈ પણ બાળકને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. તું બરાબર ભણતો નથી તો ચલ તું જતો રહે, એવું કરી શકાશે નહીં. સમજજો? ઓકે. ખાનગી શાળાઓમાં સમાંતર 25% બેઠકો. હવે તમને અંદાજ છે કે 25% કેવી રીતના થતી હશે, તો તમને ચલાવી દઉં. ચલો, કે જો નવી જ શાળાને મંજૂરી મળે, નવી જ શાળા, તો અંદાજ લગાવી દેવાનો છે કે એના ધોરણ 1માં 40 વિદ્યાર્થીઓ હશે. ભલે ના હોય, પણ આપણે અંદાજ લગાવી દેવાનો છે કે ભાઈ ધોરણ 1માં એને 40 વિદ્યાર્થીઓ હશે. સમજી ગયા મારી વાતને? હવે 40 વિદ્યાર્થીનો અંદાજ લગાવી કે નવી જે શાળા છે એને આપોઆપ 10 વિદ્યાર્થીઓ સરકાર આપશે. એની ફી સરકાર ભરશે 25% લેખે. હવે જે શાળાઓ નવી નથી, જૂની છે, તો એને 30/11 ની સ્થિતિ, 11મો મહિનો, 30/11 ની સ્થિતિમાં એના ધોરણ 1 નું રજીસ્ટર પકડવામાં આવે છે. 1 નું રજીસ્ટર. હવે ધોરણ 1માં તો 2 પ્રકારના બાળકો છે, આરટી હશે અને નોન આરટી હશે. કારણ કે અહીંયા 40 બાળકો નોન આરટી છે અને 10 બાળકો આરટી ના છે. તો જે શાળા પહેલાથી ચાલતી છે એના તો ધોરણ 1માં. હવે માની લઈએ કે ધોરણ 1માં કોઈ એવી શાળા, આપણે નબળી શાળા લઈ લઈએ, કે એમાં એક આરટી નો બાળક છે. સમજો, એક આરટી નો બાળક છે અને 4 બાળકો નોન આરટી ના છે. તો આ બાળકને ગણતરીમાં નથી લેવાનું 25%માં. બરાબર ને? જે નોન આરટી ના બાળક છે તો એને બીજા વર્ષે કેટલા બાળકો આપશે સરકાર? 1 બાળક આપશે. સમજી ગયા? કઈ તારીખ ધ્યાને લે છે? 30/11 ની સ્થિતિને. બરાબર ને? એટલે તમારે યાદ રાખવાનું, નોન આરટી ના 25% મળે છે, ટોટલ બાળકોના 25% નહીં. પરંતુ એ પણ તમે ધ્યાન રાખજો, જો નવી જ શાળાની મંજૂરી મળે છે તો એને 40 બાળકોની સ્થિતિએ ગણીને 10 બાળકો આપી દેવામાં આવે છે. મિત્રો, આને શિક્ષણ ફી તો જે નક્કી કરી હોય સરકારે એ શાળાને તો આપે જ છે, પરંતુ એવરી ચાઇલ્ડ જે આરટી માં લાગે છે ને પર યર 3000 રૂપિયાની સહાય આપે છે. પરંતુ એમાં એક શરત હોય છે કે 80% કરતા વધુ હાજરી હશે તો જ આ 3000 એને મળવા પાત્ર છે. એટલે આ થોડુંક યાદ રાખજો. બરાબર? કેવી રીતના બાળકો મળશે એ મેં તમને સમજાવી દીધું. બરાબર ને? જેમાં કેટેગરી એસસી, એસટી, ઈડબ્લ્યુએસ દર વર્ષે મિત્રો સરકાર અગ્રતાક્રમ નક્કી કરે છે. ગયા વર્ષે મિત્રો પહેલા આંગણવાડીમાં બાળકો ભણેલું તો એને અગ્રતાક્રમ ઉપર આપવામાં આવતું, પરંતુ આ વર્ષે એને થોડો ક્રમ નીચો કરી દીધું છે અગ્રતાક્રમનો. બરાબર? એટલે અગ્રતાક્રમ સરકાર નક્કી કરશે કે કયા બાળકને. એક જ દીકરી હોય કોઈ માતા પિતાને તો એ એક જ દીકરીનું, જો ગ્રામ્ય કક્ષાએ તો તલાટીનું સર્ટિફિકેટ લાવે, અને શહેરી કક્ષાએ હોય તો મ્યુનિસિપલ કમિશનર જે અધિકારીની નિમણૂક કરે એ અધિકારીનું સર્ટિફિકેટ લાવે તો એને અગ્રતા મળે છે, કારણ કે એને એક જ દીકરી છે અને દીકરીને ભણાવવાની છે. સમજી ગયા? શિક્ષક અને વિદ્યાર્થીઓનું યોગ્ય પ્રમાણ, એનો રેશિયો નક્કી કરે, આટલા બાળકો આટલું, એ બધું આવશે આ એક્ટમાં. બધું ભણવાનું જાળવવું ફરજિયાત છે. શાળામાં મેદાન, પીવાનું ચોખ્ખું પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ હોવી જ જોઈએ. મિત્રો, તમે જોજો કે અમુક મોટા શહેરોમાં તો કોમ્પ્લેક્સમાં શાળાઓ બની ગયેલી છે. આ એક્ટ આવ્યા પહેલા
કોમ્પ્લેક્સમાં શાળાઓ બની ગઈ છે, ના મેદાન છે, ના બાળકો રમી શકે એવા છે. પરંતુ હવે જે નવી શાળાની માન્યતા મળે છે તો એમાં મેદાન હોવું જોઈએ. બધું જે આરટીના નોર્મ્સ હોય છે બધા હોવા જ પડે. જો મેદાન નથી તો તમારે નજીકની કોઈ જગ્યા 9 વર્ષના ભાડા પેટે લેવી પડે છે મિત્રો. નોર્મ્સ છે. એટલે હવે જે પણ શાળા નવી બને છે, નવી મંજૂરી મળે છે, એ ક્વોલિટી મંજૂરી હશે. એની જોડે આટલી જ કહેવાય કે જગ્યા હશે, એના જોડે મેદાન હશે, બધું જ હશે મિત્રો. ઓકે, આગળ વધીએ છીએ. જમ્મુ કાશ્મીર ગઈકાલ અને આજ. જમ્મુ કાશ્મીર હું તેમ સમજાવ્યું શરૂઆતમાં આર્ટિકલ 35A અને 370 ના કારણે આ કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નહોતો. બરાબર, એટલે કે 1 ઓક્ટોબર 2019 પહેલાની આ સ્થિતિ હતી. પરંતુ આ પછી તો 35A અને 370 નિરસ્ત થઈ ગયું. 31 ઓક્ટોબર સોરી મિત્રો 1 ઓક્ટોબર 2019 થી આર્ટિકલ દૂર થયા પછી હવે જમ્મુ કાશ્મીરમાં પણ આ કાયદો લાગુ થશે, આવું કીધું. બરાબર ને. હવે જુઓ એક નજર આરટી માં 1976 માં સમવર્તી યાદી એટલે સંયુક્ત યાદીમાં લાવવામાં આવ્યું. 2002 માં શિક્ષણ બન્યું મૂળભૂત અધિકાર. પછી મિત્રો એને 2009-10 માં આરટી એક્ટ પસાર કરવામાં આવ્યો. 7 પ્રકરણો અને 38 કલમો. પરિણામ દેશના દરેક બાળકના હાથમાં પુસ્તક, દરેક બાળકને એનો લાભ મળે, કારણ કે હક આપવામાં આવ્યો છે. શિક્ષણ એ કોઈ દાન નથી. રાજ્ય સરકારે એમ કહ્યું કે અમે શાળા ચલાવીએ છીએ, અમે શિક્ષકોને પગાર આપીએ, એ કોઈ દાન નથી. એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, ફંડામેન્ટલ રાઈટ છે. અનુચ્છેદ 21A મુજબ આરટી 2009 એ અધિકારને કાયદાકીય કવચ પૂરું પાડ્યું છે મિત્રો. તો આશા રાખું છું કે આ જે આખો વિડિયો છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ મારી ચેનલ કરો જ્ઞાન મંથન ગુજરાતને મિત્રો. અને તમને કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય કોમેન્ટ કરો મિત્રો. બરાબર ને. આપ મારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શનમાં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે અને એપ્લિકેશનની પણ લિંક આપી છે. આપ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જે તે સમયે શિક્ષણને લગતો કોઈ પણ કોર્સ બહાર પડશે ત્યારે તમને નોટિફિકેશન આવી જશે. તો મળીએ છીએ ત્યાં સુધી.